સુખિયા માલિનની લીલા આવે છે. આવો લીલાની અંદર પ્રવેશ કરીએ. ફલ વિક્રિયણી તસ્ય અચ્યુત ધાન્યમ કરદ્વયમ. કર દ્વારા કેવી રીતે ફલ વિક્રિયણીના ટોપલાની અંદર, એના કરંડિયાની અંદર ભગવાને ધાન પધરાવ્યું અને કેવી રીતે લીલા કરી. આવો દિગ્દર્શન કરીએ. સુખિયા માલિન રોજ ગોકુળ મહાવનની ગલીઓમાં ફળ વેચવા માટે જાય છે. આજે ફળ વેચવા માટે નીકળી છે અને ભગવાન નંદ ભવનના ઝરૂખામાંથી શું જોવે છે કે સુખિયા માલિન નીકળી. ભગવાને તોતડી ભાષામાં કીધું, અરિયો ફલવાલી નેક રૂક જા, ઊભી રે, મારે પણ ફળ ખાવા છે. ભગવાન ઝરૂખામાં એક હાથ અહીંયા છે, એક પંજા ઉપર કોણી છે અને ભગવાન તર્જની આંગળી ગાલ ઉપર રાખીને આમ જોતા હતા. એટલામાં ફલ વિક્રિયણી આવી અને હાથ ઊંચો કરીને બૂમ પાડીને ભગવાન રોકે છે, ઊભી રે, મારે પણ ફળ ખાવા છે. અને ભગવાન ઝરૂખામાંથી નીચે ઉતર્યા છે. સુખિયા માલિન પણ ઊભી રહી ગઈ કે આજે મારા સૌભાગ્ય કે ભગવાન બાલકૃષ્ણ મારા હાથે ફળ ખાશે. ભગવાન આવ્યા છે અને પગની અંદર પેજનિયા ઝાંઝર ધીમ છુમ કરતી વાગે છે. ભગવાન પહોંચ્યા છે. ફલ વિક્રિયણી સુખિયા માલિન કહે છે, બોલ લાલા, મને કેમ ઊભી રાખી? કે મારે પણ ફળ ખાવા છે. કે ફળ ખાવા છે? કીધું હા. તો ફળ એમનેમ ન મળે, એના માટે તો ધાન લાવવું પડે. ધાન જા ભંડાર ગ્રહમાંથી ધાન લઈ આવ. એ સુખિયા માલિનને કોઈ ધાનની લાલચ નહોતી. એ તો ફળ આપે, ભગવાન કૃષ્ણ લઈને વયા જાય. પરંતુ સુખિયા માલિનને તો લીલાનો આનંદ લેવો હતો, લાલાના દર્શન કરવા હતા અને લીલા કરવી હતી. લાલાને પાસે થોડી વાર રોકાવું હતું, સમય વિતાવવો હતો. લાલા સાથે સમય વિતાવવાનો આનંદ કેવી રીતે મળે? તે સુખિયા માલીને કીધું કે ધાન લઈ આવ. અને ભગવાન શ્રી કૃષ્ણ ગયા છે. નાના હાથ છે, હાથમાં સુંદર મજાના કડા પહેર્યા છે, પગમાં પેજનિયા છે, પીળી કછોટી પહેરી છે અને ભગવાન છુમ કરતા ગયા છે ભંડાર ગ્રહની અંદર. અને નાનકડા હાથની અંદર ભગવાને ધાન લીધું છે અને ધાન લઈ અને ભગવાન સુખિયા માલિનના ટોપલામાં પધરાવે છે. તસ્ય અચ્યુત ધાન્યમ કરદ્વયમ. ધાન પધરાવ્યા અને કીધું કે લાવ, હવે ફળ આપ, લાવ કેસર કેરી આપ, મારી ક્યાં છે? હે અરે કનૈયા, યા મેં તો आधो से आधो केला भी ना आएगो. आटला तो अड़धा अड़धू केरू पर नहीं आवे. हैं तू केरी नी बात करे छे. जा हजी धान ले आओ. बीजी वखत जाय छे, त्रीजी वखत जाय छे. अने पछी भगवान श्री कृष्ण कहे छे के तने तो संतोष ज नथी, केटलू धान जोए छे तने? मारा पग दुखवा मांड्या, हवे तारे फळ खवडावવું હોય तो खवडाव, नहींतर कहीं नहीं. ભગવાનની આંખમાં અશ્રુ આવી ગયા એટલે તરત જ સુખિયા માલિન પોતાના ઘોડામાં બેસાડી અને પોતાના હાથે કેસર કેરી, દ્રાક્ષ છે, દાડમ છે, સફરજન છે, કીવી છે, ડ્રેગન ફ્રૂટ છે, સારા નવા ફળો, ચીકુ છે, તરબૂચ છે, પપૈયું છે, પોતાના હાથે ભગવાનને ખવડાવે છે. ત્યારબાદ સુખિયા માલિન ભગવાનને જમાડીને પોતે નીકળી છે અને ફળનો ટોપલો ઢાંક્યો અને ઘરે આવી અને ફળનો ટોપલો જ્યાં ઉતાર્યો અને બીજા ફળ
પોતાની જગ્યાએ મૂકવા માટે જ્યાં કપડું ઉઘાડે છે તો લાલાએ જેટલા ધાનના દાણા નાખ્યા હતા ને તે બધા હીરા, માણેક, મોતી, પન્ના, ખૂબ જ કિંમતી રત્નો બની ગયા. સુખિયા માલીન માથે હાથ માર્યો. અરે રે લાલા, હું તો તારા દર્શન માટે તડપતી હતી. આ ખોટા પથરાની અંદર મારું મન નહોતું, આ રત્નોની અંદર મારું મન નહોતું, મારે કોઈ લાલચ નહોતી, મારે તો તારા દર્શન કરવા હતા. પરંતુ ભગવાન એવા કરુણામય છે ને કે દેવામાં કંઈ બાકી રાખતા નથી. ખોબો માગે ને દરિયો આપે એવા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર છે.